જય દ્વારકાધીશ મિત્રો વાળ મુંડાવીને મૂકી દો. હવે તો ભિખારી પણ આને અડતા નફરત કરશે. સાવકી માએ આંગણામાં હસતા હસતા કહ્યું. પરંતુ એ જ રાત્રે રાજ્યના સૌથી તાકતવર વ્યક્તિએ સમગ્ર સમાજની સામે તેનો હાથ પકડી લીધો અને ઘરના છુપાયેલા વારસાનો મોટો ખુલાસો કરી દીધો. આંગણાની બરાબર વચ્ચે બેઠેલી મીરાના માથા પર અસ્ત્રો એ વખતે ફેરવવામાં આવ્યો જ્યારે ઘરની અંદર તેની સાવકી બહેનો અરીસાની સામે ઊભી રહીને પોતાના થનારા સંબંધો માટે ઘરેણાં પહેરીને જોઈ રહી હતી. પહેલી કાળી લૂંટ ધૂળ પર પડી, પછી બીજી, પછી ત્રીજી. મીરાએ ન તો ચીસ પાડી, ન હાથ હટાવ્યો, ન ભાગવાની કોશિશ કરી. તે બસ ઘૂંટણિયે ભેર બેસી રહી. પોતાના ફિક્કા ક્રીમ રંગના સલવાર પર ટેકાવેલા હાથને મજબૂતથી પકડીને જાણે પોતાની અંદર બચેલી આખરી ગરિમાને પકડીને બેઠી હોય. તેની સાવકીમાં કમલાનો અવાજ ઠંડો હતો, પણ એ જ ઠંડકમાં ઝેર હતું. હવે જોઉં છું કે તને કોણ પસંદ કરશે. જ્યાં સુધી તારો ચહેરો અને તારા વાળ છે, લોકો ભૂલી જાય છે કે આ ઘરની અસલી દીકરીઓ કોણ છે. મીરાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેમાં દયા માગવાની આજીજી નહોતી. તે ઘણી વહેલા સમજી ચૂકી હતી કે કમલા બૂમો પાડવાવાળી સ્ત્રી નહોતી. તે તક ઝડપીને વાર કરતી, ઉમ્મીદો છીનવી લેતી, સંબંધો બગાડતી અને આ બધું એ રીતે કરતી જાણે કંઈ થયું જ ન હોય. મીરાના પિતાના મૃત્યુ પછી તેણે જ ઘર, ખેતર, અનાજ, હિસાબ, નોકર બધું પોતાના હાથમાં લઈ લીધું હતું. મીરાને ક્યારેય ખુલ્લે આમ મારવામાં નહોતી આવતી, પરંતુ તેનાથી એ દરેક વસ્તુ છીનવી લેવામાં આવી હતી જે કોઈ છોકરીને પોતાપણાનો અહેસાસ કરાવે. ભણવાનું અટકાવી દેવામાં આવ્યું, બહાર નીકળવાનું બંધ. કોઈ સંબંધ માટે આવતું તો કમલા પહેલાં જ કહી દેતી, છોકરી નબળી છે, નસીબ ભારે છે, ઘર સંભાળતા નથી આવડતું. આજે તેણે આખરી વસ્તુ પણ છીનવી લીધી હતી. મીરાના વાળ નાનપણથી જ ગામની સ્ત્રીઓ કહેતી હતી કે તેના વાળ શ્રાવણની રાત જેવા ઘાટા છે. મંદિરના પગથિયા પર બેઠેલી વૃદ્ધ મહિલાઓ, બજારના લોકો, અહીં સુધી કે 2 વાર જે લોકો તેનો સંબંધ લઈને આવ્યો હતા, સોએ એ જ કહ્યું હતું. કમલા દરેક વખાણને એવી રીતે સાંભળતી જાણે કોઈ તેનું અપમાન કરી રહ્યું હોય, કારણ કે તેની પોતાની દીકરીઓ નિધિ અને કાવ્યા સજેલી ધજેલી રહેતી હતી, પરંતુ કોઈના મનમાં વસી જાય તેવી એ શાંતિ, એ સાદગી, એ સીધો પ્રકાશ તેમના નહોતા જે મીરાના ચહેરા પર કોઈ કોશિશ વિના છવાઈ જતો હતો. અસ્ત્રો છેલ્લી વાર ફર્યો. મીરાનું માથું સંપૂર્ણપણે સાફ થઈ ગયું. કમલાએ પાછળ હટીને તેને જોઈ અને સંતોષથી બોલી, હવે તું તારી ઓકાતમાં દેખાઈ રહી છે. હવે કોઈ તને મારી દીકરીઓની બરાબર નહીં સમજે. કમલા ફરી અને ચાલી ગઈ, પણ એ અપમાનની સાક્ષી માત્ર મોટી માટી નહોતી. પાછળવાળી પથ્થરની દિવાલની પેલે પાર કાચા રસ્તા પર એક ઘોડો ઊભો હતો. તેના પર બેઠેલો માણસ આ રસ્તેથી ક્યારેય નહોતો આવતો. તે અહીં રોકાવાનો પણ નહોતો, છતાંય તે રોકાયો.
તેણે જોયું, બધું જોયું. વિરેન્દ્ર પ્રતાપ રાઠોડ રાજ્યનો સૌથી પ્રભાવશાળી ઉદ્યોગપતિ. ખાંડની મિલો, શાળાઓ, હોસ્પિટલો, મંડીઓ અને જિલ્લાઓ સુધી ફેલાયેલી જમીનો અને એવું નામ જેની આગળ દરવાજા પોતાની મેળે જ ખુલી જતા હતા. તેણે પોતાના જીવનમાં સજેલી ધજેલી સ્ત્રીઓ ઘણી જોઈ હતી. શ્રીમતની પાછળ છુપાયેલા સોદાઓ ઘણા જોયા હતા. પરંતુ ઘૂંટણભેર બેઠેલી એ છોકરી, જેનું માથું હમણાં જ મૂંડાવવામાં આવ્યું હતું અને જેણે છતાંય પોતાની આંખોમાં આજીજી ન આવવા દીધી, તેવી છોકરી તેણે પહેલાં ક્યારેય નહોતી જોઈ. તે કાંઈ બોલ્યા વગર આગળ વધી ગયો, પણ તેની નજર ત્યાં જ રહી ગઈ. 3 દિવસ પછી આખા નગરમાં એક જ ચર્ચા હતી. વિરેન્દ્ર પ્રતાપ રાઠોડ પોતાની હવેલીમાં એક ભવ્ય સમારોહ યોજી રહ્યા હતા. મોટા ઘરોની દીકરીઓને બોલાવવામાં આવી રહી હતી. લોકો કહી રહ્યા હતા કે હવે તેઓ લગ્ન કરશે. કમલાના ઘરમાં અચાનક દીવા, કપડાં, બંગડીઓ, અંતર અને સપનાઓની ગુપસુપ શરૂ થઈ ગઈ. નિધિને પૂરો વિશ્વાસ હતો કે આ વખતે નસીબ તેના પર જ મહેરબાન થશે. કાવ્યા ચૂપ હતી, પણ તે પણ અરીસાની સામે મોડે સૂંધી ઊભી રહી. કોઈએ મીરાનું નામ ન લીધું, જાણે કે તે ઘરમાં છે જ નહીં. પછી સાંજે એક મહોર મરેલું કાવર આવ્યું. કમલાએ તેને ખોલ્યું. પહેલી પંક્તિ વાંચતા જ તેનો ચહેરો ખેંચાયો. છેલ્લી પંક્તિ સુધી વાંચતા વાંચતા તેની આંગળીઓ ધ્રુજવા લાગી. એ આમંત્રણ નિધિ કે કાવ્યા માટે નહોતું. તેના પર લખ્યું હતું, સ્વર્ગીય મહેશ શર્માની પુત્રી મીરાએ આજે રાત્રે રાઠોડ હવેલીમાં સન્માન સાથે ઉપસ્થિત રહેવાનું છે. કમલાના હાથમાંથી જાણે બધું જ સરકી ગયું હોય તેમ તે કાગળ નીચે પડી ગયો. નિધિ અને કાવ્યા દોડીને આવ્યા અને પત્ર વાંચ્યો. બંનેના ચહેરા પરનો રંગ ઉડી ગયો હતો. કમલાએ ક્રોધમાં આવીને પત્ર ફાડી નાખવાનું વિચાર્યું, પણ પત્ર લાવનાર વ્યક્તિ હજુ દરવાજે જ ઊભો હતો. તેણે વિવેકથી પણ મક્કમ અવાજમાં કહ્યું, ઠાકુર સાહેબનો આદેશ છે કે મીરાજીને લેવા માટે ગાડી બહાર ઊભી છે. તેઓ તૈયાર થાય એટલે હું તેમને સન્માનપૂર્વક લઈ જાઉં. કમલા પાસે કોઈ રસ્તો નહોતો. તેણે મીરાને બોલાવી અને દાંત પીસીને કહ્યું, જા, તારા આ મૂંડાવેલા માથા અને ભિખારી જેવા રૂપ સાથે જા. જોવા દે આખા ગામને કે તું કેટલી કદરૂપી છે. કદાચ ત્યાં કોઈ મજાક બનાવવા માટે તને બોલાવી હશે. મીરાએ એ જ ફીકા ક્રીમ રંગના સલવાર કમીઝમાં માથા પર કોઈ દુપટ્ટો નાખ્યા વિના જ ઘરની બહાર પગ મૂક્યો. તેના ચહેરા પર ન તો કોઈ ડર હતો, ન તો કોઈ સંકોચ. રાઠોડ હવેલી ઝગમગતી હતી. શાનદાર ઝુમરો, મોંઘા અંતરની સુગંધ અને રેશમી વસ્ત્રોના સજ્જ મહેમાનોથી હોલ ભરાયેલો હતો. મોટા ઘરોની દીકરીઓ પોતપોતાના ગર્વ સાથે ત્યાં ઊભી હતી. પણ જ્યારે મીરાએ હવેલીના મુખ્ય દરવાજામાંથી પ્રવેશ કર્યો, ત્યારે અચાનક આખો હોલ શાંત થઈ ગયો. સંગીત રોકાઈ ગયું. લોકોની નજરો એ સાધારણ કપડાં પહેરેલી વાળ વિનાની યુવતી પર સ્થિર થઈ ગઈ. કેટલાક લોકો ધીમા અવાજે હસવા લાગ્યા, તો કેટલાક આશ્ચર્યથી ગુપચુપ કરવા લાગ્યા. ત્યાં જ સીડીઓ પરથી વિરેન્દ્ર પ્રતાપ રાઠોડ નીચે ઉતર્યા. તેમનો પ્રભાવશાળી ચહેરો અને ધારદાર નજરો જોઈને આખા હોલમાં સોપો પડી ગયો. તેઓ સીધા મીરા પાસે આવ્યા, કોઈની પણ પરવા કર્યા વિના. તેમણે મીરાની સામે હાથ લંબાવ્યો અને અત્યંત સન્માન સાથે તેનો હાથ પકડી લીધો. સ્વાગતમ છે મીરાજી. વિરેન્દ્રનો અવાજ આખા હોલમાં ગુંજી ઉઠ્યો. તેણે મહેમાનો તરફ ફરીને કહ્યું, તમે સૌ અહીં સુંદરતા અને શાન જોવા આવ્યા છો, પણ મેં 3 દિવસ પહેલાં જે સુંદરતા જોઈ તે કોઈ ઘરેણાં કે મેકઅપની
મોહતાજ નહોતી. મેં એક એવી સ્ત્રી જોઈ જેના માથા પરથી વાળ છીનવી લેવાયા, પણ તેની આંખોમાંથી ગરિમા અને સ્વાભિમાન કોઈ છીનવી ન શક્યું. ત્યારબાદ વિરેન્દ્ર પ્રતાપે એક ફાઇલ હાથમાં લીધી અને એક એવો ખુલાસો કર્યો જેણે ત્યાં પાછળથી ગુપચુપ પ્રવેશેલી કમલા અને તેની દીકરીઓના હોશ ઉડાવી દીધા. મીરા ફક્ત એક સાધારણ છોકરી નથી, વિરેન્દ્રએ કડક અવાજમાં કહ્યું. મીરાના પિતા સ્વર્ગીય મહેશ શર્માજીએ પોતાની તમામ સંપત્તિ, જમીનો અને ખાનદાની વિરાસત મીરાના નામે એક ટ્રસ્ટ મૂકી હતી. મારા પિતાજીએ ટ્રસ્ટના રક્ષક હતા. શરત એ હતી કે મીરા 21 વર્ષની થાય ત્યારે આખી સંપત્તિ તેને સોંપવામાં આવે. કમલાદેવીએ આ સત્ય છુપાવ્યું અને મીરાને એક નોકરાણી બનાવીને રાખી, જેથી તે ક્યારેય પોતાના હકની માગ ન કરી શકે. કમલાનો ચહેરો પરસેવે રેબઝેબ થઈ ગયો. તેનું આખું અસ્તિત્વ જાણે જમીનમાં ગરકાવ થઈ ગયું હોય તેવું તેને લાગ્યું. વિરેન્દ્રએ મીરા તરફ જોઈને ખૂબ જ નરમાશથી પૂછ્યું, તમારો વારસો, તમારું ઘર અને તમારું સન્માન બધું જ અહીંયા આજથી તમારા હાથમાં છે, અને જો તમારી મંજૂરી હોય તો હું આ અદમ્ય હાસ્ય અને ગરિમા ધરાવતી સ્ત્રીને મારી જીવનસંગીની બનાવવા માગું છું. મીરાની આંખોમાં પહેલીવાર હર્ષના આંસુ હતા. તેણે જોયું કે જે માટી પર તેના વાળ પડ્યા હતા ત્યાંથી તેના નવા સન્માનનો પાયો નખાયો હતો. હવે તે કોઈ લાચાર અનાજ નહોતી, પણ એક એવી મહારાણી હતી જેણે પોતાના મુંડાવેલા માથાને જ પોતાનો તાજ બનાવી લીધો હતો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.